જામનગર નજીકના દરેડ ખાતે તક્ષશિલા સંકુલ આવેલું છે અને અહીં પૂજ્ય શંકરાચાર્યના માર્ગદર્શન પ્રમાણે આગામી મે મહિનામાં ભગવાન શ્રી પરશુરામજીના મંદિર સંકુલ માટેનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે। જે અનુસંધાને ગત શનિવારે સાંજે આ તક્ષશિલા સંકુલ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિર્માણ પામનારા શ્રી પરશુરામ ધામ મંદિર સંકુલ અંગે વિગતો આપવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં બ્રહ્મ અગ્રણીઓ અને જામનગરની જીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર વિજય સાતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ પત્રકાર પરિષદમાં બ્રહ્મ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ ગુણવંતભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારકાપીઠના પૂજ્ય શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શન મુજબ તક્ષશિલા સંકુલ ખાતે અંદાજે 6000 ચોરસ ફૂટ જગ્યામાં શ્રી પરશુરામ ભગવાનનું મંદિર બનાવવામાં આવશે। આ ઉપરાંત અહીં ગુરુજી માટે આશ્રમનું પણ નિર્માણ કરવામાં આવશે અને એ પછીના તબક્કાઓમાં કોલેજ તથા હોસ્પિટલ વગેરે બનશે। આ માટે બ્રહ્મ સમાજ સહિત જામનગર હાલારના વિવિધ ક્ષેત્રોમાંથી સહયોગ સાંપડી રહ્યો છે। શ્રી પરશુરામ મંદિર બનાવતા પહેલા મધ્યપ્રદેશમાં આવેલા શ્રી પરશુરામ મંદિરેથી રજ એટલે કે માટી લાવવામાં આવશે, તેની ઈંટો બનાવવામાં આવશે અને આ ઈંટોનું તક્ષશિલા સંકુલ ખાતે મહાપૂજન કરવામાં આવશે। બાદમાં આ તમામ ઈંટો બ્રહ્મ સમાજના વિવિધ અગ્રણીઓને ત્યાં લઈ જઈ તેઓના નિવાસ સ્થાને ઈંટોના પૂજન થશે। તે પછીના તબક્કામાં 5મી મે 2025ના દિવસે તક્ષશિલા સંકુલ ખાતે શ્રી પરશુરામ ધામનો શિલાન્યાસ વિધિ યોજવામાં આવશે અને ત્યારબાદ મંદિરના નિર્માણ દરમિયાન આ બધી જ પૂજા સંપન્ન થયેલી ઈંટોનો નિર્માણમાં ઉપયોગ કરવામાં આવશે। આ સમગ્ર આયોજન અંગે ટ્રસ્ટી સચિવ ગુણવંતભાઈ ભટ્ટે આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર। દ્વારકાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યજી આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે અને શંકરાચાર્યજીના નેજા હેઠળ આ સંસ્થા ચાલે છે અને તેઓશ્રીના આશીર્વાદ અને તેઓશ્રીના માર્ગદર્શન મુજબ અત્યારે જે કંઈ કામગીરી પરશુરામ ધામ બનાવવાની થાય છે એ તેમના આયોજન પ્રમાણે અને એની સૂચના અને એના આશીર્વાદથી ચાલુ કરેલ છે। આજે જે આપ બધા જુઓ છો એમાં અત્યારે જે પરશુરામ ધામનું જે પરશુરામનું મંદિર બનેલું છે મધ્યપ્રદેશમાં, એની રજ લઈને આવ્યા છીએ ધામધૂમથી। એનું પૂજન કરવાનું આ જે કાર્યક્રમ ચાલુ છે અને એને ઈંટો બનાવીને એનું પૂજન કરવાનું દરેક બ્રાહ્મણો કરે છે અને આ ઈંટો દરેક બ્રાહ્મણો ઘરે પણ પૂજા કરવા માટે લઈ જશે અને એનો ઉપયોગ 5/5/25ના રોજ જ્યારે પરશુરામ ધામ બનશે અને એનું શિલાન્યાસનો કાર્યક્રમ બનશે ત્યારે આ ઈંટોને પધરાવવામાં આવશે અને એ શિલાપૂજનમાં એનો ઉપયોગ કરવામાં આવશે। આ સંસ્થામાં જે ગુરુજીના આદેશ પ્રમાણે પરશુરામ ધામ બને છે। પરશુરામ ધામનો અમારો અંદાજ એવો છે કે 10થી 12 કરોડ રૂપિયા એમાં વાપરી અને પરશુરામજીનું મંદિર અને ગુરુજીનો આશ્રમ બનશે। ઉપરાંતમાં ઘણા હોસ્પિટલ છે, કોલેજ છે, બધું બનાવવાનું છે, પણ અત્યારે અમારે 5/5/25ના રોજ શિલાન્યાસનો કાર્યક્રમ છે। એમાં અમે બધા બ્રાહ્મણો, બધા સનાતનીઓ
જે લોકો સનાતન ધર્મમાં માને છે એ લોકોને અમે બધાને બોલાવ્યા છે અને જે મુખ્ય પ્રધાન છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેને પણ અમે આમંત્રિત કર્યા છે અને એવો પણ અમારી પાસે સાથે સંમત થયા છે. હું જરૂર આવીશ એવું અમને વચન આપ્યું છે. સાથે સાથે બ્રહ્મ સમાજના જેટલા ગુજરાતમાં ધારાસભ્યો છે એ ઉપરાંત જામનગર જિલ્લાના ધારાસભ્યો, સંસદ સભ્યો અને જે અમને સહકાર આપે છે તેવા બધા આગેવાનો, ઉદ્યોગપતિઓ બધાને અમે સાથે લઈ અને આ પરશુરામ ધામ બનાવવાને અમારી ગણતરી છે અને બધા સાથે લઈને અમને પૂરતો સહકાર મળ્યો છે અને બધાએ અમને એવું કહ્યું છે કે અમે બધા તૈયાર છીએ, તમે આગળ વધો. અને પરશુરામ મંદિર એક જ બનશે પણ એમાં પરશુરામના ગુરુજી જે દત્તાત્રેયજી છે એનું એક મૂર્તિ બેસાડવામાં આવશે અને આદ્ય શંકરાચાર્યજી છે એ ગર્ભગૃહમાં ત્રણેયનું અમે સ્થાપન કરશું. અને આ પરશુરામના મંદિરની હાઇટ 65 ફૂટ છે અને આ જગ્યા આ જે 6000 ફૂટનું બાંધકામ છે એ ખાલી મંદિર પૂરતું છે અને બાકીની જગ્યામાં ગુરુજી આશ્રમ ને કોલેજને બધી ઘણી ઇવેન્ટ કરવાની છે.